ફોરેનરને મૂકવા માટે, બરાબર. એમનું નામ હતું વિલિયમ્સ, અને આગળ જે ચાઇનીઝને મૂકવા ગયા હતા એમનું નામ તો ખબર નહીં, શું બોલ્યા ખબર નહીં, બરાબર. પણ હયાત હોટલમાં મૂકીને આવ્યા છે, બરાબર. ને હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ માય ન્યૂ બ્લોગ. તો આજે છે જોબનો 45મો દિવસ. ગઈકાલે હતો 44મો દિવસ, પણ આપણાથી ભૂલથી મિસ્ટેકમાં 43મો દિવસ કહેવાઈ ગયું હતું, બરાબર. તો આપણે પંચિંગ માર્યું, ગાડી બાડી ક્લીન કરી ને સામેના પ્લાનમાં આવ્યા હતા. ને જોઈ શકો છો હવે જીઆઈડીસીમાં થઈને જવું પડે છે આપણે, બરાબર. તો જીઆઈડીસીના રોડ કંઈ આવે છે ને બહાર તો કન્સ્ટ્રક્શન કામ ચાલે છે બ્રિજનું, બરાબર. એટલે બહુ ધૂળ ઉડે છે, એટલે ગાડી ગમે એટલી સાફ કરો ને તો એ ગંદીની ગંદી જ થઈ જાય છે. અને આજે તમને મારા ફેસબુક પેજ વિશે વાત કરીશ, બરાબર. હું એનિમલના વિડીયો મૂકું છું ફેસબુકમાં, અને યુટ્યુબમાં પણ શોર્ટ વિડીયો મૂકું છું, થોડા ક્રોકોડાઇલના ને એના, બરાબર. તો ફેસબુકમાં પણ સપોર્ટ મળે છે અને યુટ્યુબમાં પણ સપોર્ટ મળે છે. ખાલી વિડીયો એકાદ 2-3 વિડીયો મિલિયનમાં ક્રોસ કરાવી દો તો થોડું ઘણું તમારા ભાઈને સપોર્ટ મળે, બરાબર. ને વિડીયો અપલોડ કરવાની પણ મજા આવે, થોડો સપોર્ટ વધારો. આજે મારી ફેસબુકની જર્ની વિશે તમને વાત કરીશ ને હું કેટલા લેવલ પર પહોંચ્યો છું એ પણ તમને બતાવીશ, બરાબર. તો જઈએ હવે જૂના પ્લાનમાં, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. ગાડી બંધ થઈ ગઈ છે ભાઈ, બરાબર. બાકી બીજું તો કંઈ છે નહીં. આનંદ રેસ્ટોરન્ટ છે ને બરાબરનું કામ ચાલી રહ્યું છે, જોઈ શકો છો, છે ને. બાકી બ્રિજનું રસ્તાનું કામ ચાલે છે. તો કંઈ નહીં દોસ્તો, વિડીયોમાં બન્યા રહેજો. આજે તમને મારી ફેસબુકની જર્ની વિશે કહીશ. તો હર હર મહાદેવ, વિડીયોમાં બન્યા રહેજો. દોસ્તો, આપણે જઈ રહ્યા છે ભરૂચની પ્રખ્યાત હોટલ હયાત પ્લેસ પર, બરાબર. જે પેલા કંપનીમાં ફોરેનર સાહેબ આવ્યા છે એમના માટે જમવાનું લેવા જઈ રહ્યો છું, બરાબર. હવે આપણે હોટલનો વિડીયો શૂટ કેવું તો નથી કરી શકતા, બરાબર. પણ જમવાનું કેવું આપે છે ને એ જોઈશું, અને ફોરેનર શું ખાય છે એ બી તમને બતાવીશું, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. હર હર મહાદેવ. અને આપણે નીકળી ગયા છે એનો આ વિડીયો જોઈ લેજો. આ છે ભરૂચ જીઆઈડીસી. ભરૂચ જીઆઈડીસીમાં લઈને જવાનું હોય છે, કેમ કે કન્સ્ટ્રક્શનનું કામ ચાલે છે રોડનું અને બ્રિજનું. તો થોડું ખોદકામ થયેલું છે, તો મેઇન રસ્તા પરથી નથી જવાતું, જીઆઈડીસી થઈને જવાય છે, બરાબર. તો વિડીયોમાં બન્યા રહેજો. શું જમવાનું આપે છે એ તમને બતાવીશ. હર હર મહાદેવ. તો દોસ્તો, આપણે હોટલ હયાત પ્લેસમાં જમવાનું લેવા આવ્યા હતા ફોરેનરનું. તો એ લોકો શું ખાય છે તમે જ જાતે જોઈ લો. મારે તો કશું બોલવું નથી. બોક્સ જોઈને સમજી જજો, છે ને. બાકી તો ભાઈ એ લોકો તો પીઝા ને બર્ગર ને એવું જ ખાય છે. જોકે આપણને આવું ના પડે. આપણા ગુજરાતીઓને તો દાળ ભાત જ બેસ્ટમાં બેસ્ટ એકદમ, બરાબર ને. શું કહેવું તમારું? કોમેન્ટ જરૂરથી કરજો, બરાબર. હવે બીજા ફોરેનર સાહેબને ભૂખ લાગી હશે તો આપણે આપી આવીએ, બરાબર. બાકી બીજું તો કંઈ છે નહીં. હર હર મહાદેવ. વિડીયોમાં બન્યા રહેજો અને સપોર્ટ કરતા રહેજો. તો એક ચાઇનીઝ સાહેબ હતા, એમને હું હોટલ હયાત પર છોડવા ગયો હતો. વિડીયો માટે કીધું પણ ના કીધા હતા એમની ઇંગ્લિશમાં, બરાબર. તો કે આપણને ખબર ના પડી, પણ નો એવું બોલે એટલે સમજી ગયો. કંઈ વાંધો નહીં, ઉતારવા દે તો ઉતારવાનું. બાકી આપણે કંઈ એટલી બધી એ છે, બરાબર ને. મીલો ચલાવવાનું. બોલો તાર, બીજું કંઈ શાંતિ છે? કંઈ નહીં. તો હવે પેલા પ્લાન પર જઈએ પાછું, બીજું કંઈ જવાનું છે, બરાબર. તો પછી વાત કરું. હર હર મહાદેવ. આપણે હમણાં હયાત હોટલ પર ગયા હતા એક ફોરેનરને મૂકવા માટે, બરાબર. એમનું નામ હતું વિલિયમ્સ, અને આગળ જે ચાઇનીઝને મૂકવા ગયા હતા એમનું નામ તો ખબર નહીં, શું બોલ્યા ખબર નહીં, બરાબર. પણ હયાત હોટલમાં મૂકીને આવ્યા છે, બરાબર. ને હવે જઈ રહ્યા છે આપણે આપણી કંપની પર. જોકે આજે કલાકનો ઓટી થઈ ગયો છે. 1 કલાકના 150 રૂપિયા આપે છે આપણને. તો આજે નહીં માનો તો 2 ફોરેનરને જોયા તો એમ ફોટો ખીંચવાનું મન થયું, પણ એ લોકોએ ના પાડી. એટલે આપણેથી કંઈ કહેવાય ના ભાઈ. જો કે ફોરેનર છે, ઇન્ડિયામાં સેફ રહે ના રહે
જો કે ઇન્ડિયામાં તો ઓલવેઝ બધા સેફ રહે જ છે, એ બધી કોઈ ખોટી ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. મસ્ત માણસ છે, આપણને પહેલી વાર જોઈએ એટલે આપણને નવાઈ લાગે, બરાબર. કેમ કે આપણે ગામડાના માણસ ને એટલે ભૂડિયા માણસોને જોઈને ખુશ થઈ જઈએ. ઇંગ્લિશ એવું બોલે કે આપણને ખબર ના પડે, બરાબર. તો હવે એમને હયાત હોટલ પર છોડી દીધા છે ને આપણે પાછા કંપની પર જઈ રહ્યા છે, જોઈ શકો છો. ભોલાવ ડેપો પાસે પહોંચ્યો છું, બરાબર. તો દોસ્તો, આજનો બ્લોગ આટલો જ. તો આપણે છુટ્ટી પણ થઈ ગઈ છે એવું સમજો. તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરજો, અને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હર હર મહાદેવ.